નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના તાજા સમાચારમાં નિવૃત્તિ પામેલા 67-74 વર્ષના પેન્શનો માટે આજ રોજ તારીખ 21/10/25ના રોજ રાતે 8 વાગે કરવામાં આવી અગત્યની જાહેરાત. જો તમે પેન્શનધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, તો અગત્યની માહિતી લઈને આવી છું. જો તમે પેન્શનધારક છો, ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, સરકારી કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી છો, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે તમને. ડીઆર અને અન્ય કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, કમિશનની બેઠક બાદ સભ્યોની નિમણૂક કરવામાં આવશે. તમે જાણો છો મિત્રો, આઠમું પગાર પંચની જાહેરાત મિત્રો 1 જાન્યુઆરી 2025માં સરકારશ્રી દ્વારા કરવામાં આવી હતી ને કહેવામાં આવ્યું હતું કે 2026માં આઠમું પગાર પણ લાગુ થવાનું છે. તો મિત્રો, આ 10મો મહિનો આવી ગયો છે, પરંતુ હજુ સુધી સત્તાવાર નિવેદન જાહેર કે સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી ખૂબ જ સારી મળતી માહિતી મળી છે મિત્રો. તો તેના વિશે વાત કરીશું. તો પહેલાં વાત કરીએ, તમે જાણો છો મિત્રો, આઠમો પગાર પંચમાં અપડેટમાં વાત કરી લો મિત્રો. હાલ દિવાળીનો તહેવાર ચાલુ છે. દિવાળીના તહેવાર અનુસંધાને જે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો રાહ જોઈ રહ્યા હતા કે આઠમા પગાર પંચ અંદર કોઈ અપડેટ કેમ નથી આવી, તો તેના વિશે જોઈ લે મિત્રો અગત્યની માહિતી. તો મિત્રો, જે પંકજ ચૌધરી સાહેબ રાજ્યમંત્રી પંકજ ચૌધરી સાહેબે પણ અગત્યની જાહેરાત કરી છે કે આઠમું પગાર પંચ અમારા ધ્યાનમાં છે. આઠમું પગાર પંચના સભ્યોની કમિશનની બેઠક પણ ટૂંક સમયમાં કરવામાં આવશે, યોગ્ય સમયમાં કરવામાં આવશે તેવી ચર્ચા કરવામાં આવી છે મિત્રો. આઠમું પગાર પંચ બાબતે સભ્યોની નિમણૂકને ટીઓઆર સંદર્ભો એ તમામ વસ્તુઓ સમયસર યોગ્ય રીતે કરી દેવામાં આવશે. તો મિત્રો, આગામી સમયે દિવાળી પર્વ ચાલુ છે. દિવાળીનું પર્વ પૂર્ણ થતાં જ તમે જાણો છો મિત્રો, આ 10મો મહિનો છે ને આવતા વર્ષથી 2026થી આઠમું પગાર પણ લાગુ થવાનું છે. તો પહેલાં મિત્રો, આઠમું પગાર પંચ અંતર્ગત એક મહત્ત્વની અપડેટ આપણને જોવા મળી શકે છે. યોગ્ય સમયે આ બાબતની જાહેરાત કરવામાં આવશે. તો મિત્રો, આઠમું પગાર પણ લાગુ થતાં જ પેન્શનધારકો અને કર્મચારીઓ માટે ખુશીનો માહોલ જોવા મળી શકશે. કારણ કે પગાર પેન્શનમાં વધારો થવાની સંભાવના છે મિત્રો. કેટલો વધારો થવાની સંભાવના છે તો તેના વિશે પણ વાત કરીશું. તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો. તો વાત કરી લઈએ કે મિત્રો આજે પગાર પેન્શન કઈ રીતે વધે છે. તો ફીટપેન ફેક્ટર એએસસીપી ડેટા ફુગાવાનો દર કેટલો વધે છે. જે એએસસીપી ડેટા ફુગાવાનો દર છે તેમાં ફીટપેન ફેક્ટર મળતી માહિતી મુજબ ફીટપેન ફેક્ટર આઠમું પગાર પંચ ફીટ ફેક્ટર 1.96 રાખવામાં આવે છે શક્યતા જોવા મળી રહી છે. તો મિત્રો, જો 1.96 રાખવામાં આવે ફીટપેન ફેક્ટર, તો પગાર પેન્શનમાં કેટલો વધારો થઈ શકે છે. તો આપણે ઉદાહરણ તરીકે સમજીએ. જો પણ પેન્શનધારકો અને ગુજરાત રાજ્યના પેન્શનધારકો મિનિમમ જો 18,000 પેન્શન હોય ને ફીટપેન ફેક્ટર 1.96 રાખવામાં આવે, તો મિત્રો 18,000 ગુણ્યા 1.96 બરાબર મિત્રો 34,000 થાય છે. 34,500 સમથિંગ થશે. એટલે મિત્રો, જેટલું ફીટપેન ફેક્ટર આવશે તેના ગુણાકાર કરવાના રહેશે. તો મિત્રો, દાખલા કે 18,000 પેન્શન હોય તો ગુણ્યા 2.16, ફીટપેન ફેક્ટર 2.17 હોય કે 2.20 હોય, જે પણ હોય તે ગુણાકાર કરવાના રહેશે. જે સરવાળો આવશે એ તમારું પેન્શનમાં આટલો વધારો થશે મિત્રો, પગારમાં વધારો થશે. એટલી બાબત ચોક્કસ છે કે ફીટપેન ફેક્ટરથી પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન વધારો થવાની શક્યતાઓ છે. એટલે આપણે આશા રાખીએ છીએ કે ફીટપેન ફેક્ટરમાં વધારો કરવામાં આવે મિત્રો. આમ પંકજ ચૌધરી સાહેબે પણ કહી દીધું છે કે ગમે ત્યારે આઠમું પગાર પણ સંદર્ભે કોઈ અપડેટ આપવામાં આવશે. તો મિત્રો, આપણે એવી આશા રાખીએ છીએ કે દિવાળી પૂર્ણ થઈ જશે ને આ મહિનો નવેમ્બર મહિનો આવી રહ્યો છે. નવેમ્બરના મહિનાઓ કે આ વીકમાં જ કંઈ અપડેટ મળે તેવી શક્યતા જોવા મળી રહી છે મિત્રો. તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.